સિવિલ હોસ્પિટલમાં મારામારી, ખટોદરા પોલીસની ગંભીર બેદરકારી, 200થી વધુનું ટોળું ભેગું થઈ ગયું હતું. હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી માંડ 50 મીટરના અંતરે મોટી બબાલ થવા છતાં ચોકીનો એકય પોલીસ ફરકે સુદ્ધા નહીં. નેપાળી યુવકના મૃતદેહ લઈ જવાના મુદ્દે બે ભાઈઓ બાખડી પડ્યા હતા. લાંબો સમય મારામારી ચાલતી રહી. તમાશો થયો પણ પોલીસ નહીં આવી. ડબોલી હરિદર્શન ખાડા ખાતે રહેતો હતો પરિવાર. 30 વર્ષીય રૂપેશ પરિયા નામના યુવકનું મોત નીપજ્યું હતું. ટ્રાફિક જામ હોવાથી રોંગ સાઈડમાં જવા માટે યુવક કર્યો હતો પ્રયાસ. બાઇક ઉચકીને ડિવાઈડરની બીજી તરફ લઈ જઈ રહ્યો હતો. અચાનક સંતુલન ગુમાવી દેતા યુવક પટકાયો હતો. આ વિચિત્ર દુર્ઘટનામાં તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી, જેમાં પોસ્ટમોર્ટમ બાદ પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેના પરિવારના બે ભાઈઓ વચ્ચે રૂપેશના મૃતદેહને પોતાના ઘરે લઈ જવાની બાબતે ઝઘડો થયો હતો. કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.